200 માં એક, 500 માં 3 જોડી લઈ જાઓ મેડમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજનો વિડીયો કંઈક સ્પેશિયલ રહેવાનો છે કારણ કે હું તમને લઈને જઈ રહી છું લો ગાર્ડન. આપણે લો ગાર્ડનની સ્ટ્રીટ શોપિંગ એન્જોય કરવાના છીએ. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધું સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટિંગમાં જ મને આ રીતના નાના છોકરાઓ માટેના રમકડા જોવા મળી ગયા હતા અને આપણે આવી ગયા છીએ ચણિયાચોળીની શોપ ઉપર. શું છે આ વાળીનું? ભાઈ મને તો આના 7,000 રૂપિયા કીધા. 7,000 રૂપિયા થોડા વધારે ના કહેવાય? ચાલો આપણે આગળનું એક્સપ્લોર કરીએ. અહીંયા બીજા ચણિયા પણ અવેલેબલ છે, જો કે એ થોડા વર્કવાળું હતું એટલે કોસ્ટલી હોય પણ. અને સેમ ટુ સેમ બીજી શોપ ઉપર આપણે જે આગળ જોઈ એવી સેમ જો અહીંયા તમને બીજી ચણિયાચોળી પર્પલ કલરમાં દેખાઈ ગઈ છે. ત્યાં બ્લુ કલરની હતી, અહીંયા પર્પલ કલરની છે. દુપટ્ટા પણ બધા જ મલ્ટી કલરમાં અવેલેબલ છે એટલે કોઈ પણ ચણિયો હોય આપણે તો ચાલી જાય. અને અહીંયા બ્લાઉઝ પણ જોઈ લેજો, બધા જ મલ્ટી કલરમાં છે એટલે નીચે કોઈ પણ ચણિયો કે દુપટ્ટો હોય એની સાથે આ બ્લાઉઝ તો ચાલી જ જાય. જેની એક્ઝેક્ટ બાજુમાં આ રીતે ડ્રેસની શોપ હતી, પરંતુ મને અહીંયા ડ્રેસ બહુ ખાસ લાગ્યા નહીં, કારણ કે સુરતમાં પણ સારા સારા ડ્રેસ મળે છે એટલે અહીંયા મને બહુ ઠીક લાગ્યા. બાજુની શોપ ઉપર તમે જોઈ શકો છો કેટલા સુંદર મજાના નાના એવા કેડી, જે નવરાત્રિના કેડિયા આવે છે એ છે. અને એમાં કલર ઓપ્શન પણ બહુ બધા છે. અને મોટા વ્યક્તિઓ માટે કેડિયા તો મેં આજે પહેલી વાર અહીંયા જોયા. જો કે અમદાવાદ તો નવરાત્રિના કપડાઓ માટે ફેમસ છે જ, એટલે અહીંયા બધી જ ટાઈપની વેરાયટી જોવા મળે છે. હવે તમે નવરાત્રિની શોપિંગ કરી હોય તો સાથે પર્સ પણ એ ટાઈપનું જ જોઈએ ને. આનું શું છે? આ પર્સના મને 250 કીધા અને વર્થ ઇટ છે. સારું એવું પર્સ હતું અને ભાવ પણ રિઝનેબલ છે. અને ઉપર તમને બીજા ઓપ્શન પણ જોવા મળે છે જે વર્કવાળા છે. અને આ રીતના બોક્સવાળા અને બીજા ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે જે તમે સાઈડમાં પહેરી શકો સ્લિંગ્સની જેમ, એ પણ નવરાત્રિ સ્ટાઇલના. આ પર્સ મને બહુ જ ગમ્યું અને એના હતા 800 રૂપિયા. મેટલનું પર્સ છે અને મેટલનું પર્સ છે એટલે 800 રૂપિયા વર્થ ઇટ છે, કારણ કે ભાવ એ પ્રમાણે જ હોય. કચ્છી વર્કના જે બેલ્ટ આવે છે એની મદદથી અને જે નવરાત્રિમાં ચાલે એવા થોડા મોતીવાળા અને એવા ફેન્સી પર્સ પણ અવેલેબલ છે. આપણે જે કહી શકાય એવા નેચરલ પ્રોડક્ટથી બનાવેલા જૂથ ટાઈપના બેગ્સ અહીંયા અવેલેબલ છે. કલેક્શન તમે જુઓ, કોલેજમાં પણ તમે લઈ જઈ શકો છો અને સુંદર મજાના અહીંયા વેરાયટી બહુ બધી અવેલેબલ છે. અને આ રીતે મેરેજમાં લઈ જઈ શકાય એવા પણ સુંદર મજાના પર્સ અવેલેબલ છે. જે કચ્છી વર્ક આવે છે એના હું તમને કહેતી હતી ને પર્સ છે, તો જુઓ ઓપ્શન છે ઘણા બધા. અને આ રીતે ફેન્સીમાં પણ બહુ ફાઇન ફાઇન પર્સ છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આજકાલની જનરેશન એટલે કે ઝેન્ઝી ગર્લ્સ બધી આ રીતના જે સ્ટ્રેપી બ્રાલેટ બ્લાઉઝ આવે છે એ રીતનું પહેરવાનું પસંદ કરે છે. તો એ રીતના ફેન્સી અને જેને ફૂલ સ્લીવના વર્કવાળા બ્લાઉઝ પસંદ હોય એના માટે ફૂલ સ્લીવના પણ અહીંયા અવેલેબલ છે. એટલે બધી જ ટાઈપનું કલેક્શન અહીંયાથી મળી જાય છે. આ જે શોપ ઉપર હું આવી ત્યાં તમે જોઈ શકો છો કચ્છી વર્કના જે મોટા મોટા બેલ્ટ આવે છે એની જ આખી ચણિયાચોળી રેડી કરવામાં આવી છે. એટલે સ્પેશિયલી નવરાત્રિમાં જ તમે આ પહેરી શકો છો. જુઓ નીચે પણ એટલું બધું કલર ઓપ્શન અવેલેબલ છે. ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, બ્લેક, યલો અને અત્યારે તો મોટા ભાગે વાના રસમ આવે છે એની અંદર આ રીતના જે કચ્છી વર્ક હોય એના બધા જ પેચ લગાવવામાં આવે છે. ભાવનગર સાઈડના હોય એ લોકોને તો આ ટાઈપનું વર્ક આવડતું હોય એટલે એ લોકો તો બનાવતા હોય, પરંતુ જે અમરેલી સાઈડના હોય કે બીજી કોઈ સિટી સાઈડના હોય એ લોકોને આ ટાઈપનું વર્ક ના આવડતું હોય તો વાના રસમ માટે જો તમે સ્પેશિયલી પોતાના ઘરે વસાવવા માટે લેવા માંગતા હોય તો અહીંયા બહુ ફાઇન સુંદર સુંદર વર્કના જે પેચ હોય એ મળી રહ્યા છે. ચાલો હજુ બહુ બધી શોપ એક્સપ્લોર કરવાની બાકી છે, તો ધીરે ધીરે આગળ વધીએ. આ ચણિયાચોળી તમે જોઈ શકો છો જે ફ્લાવર પ્રિન્ટ આવે એની બનાવેલી છે. એટલે બધી જ શોપ ઉપર તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે. અહીંયા તમે જુઓ બધા જ પ્લેન ચણિયા છે. ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, પેરટ, પિંક, પર્પલ, વ્હાઈટ બધા જ કલર ઓપ્શન અહીંયા અવેલેબલ છે. આ રીતના સિમ્પલ ચણિયા બહુ જ ફાઇન લાગે છે. આ બ્લેક વાળી ચણિયાચોળી શું છે? આ બ્લેક ચણિયાચોળીમાં દુપટ્ટો નથી આવતો, માત્ર બ્લાઉઝ અને ચણિયો છે અને જેના 3500 રૂપિયા છે. અહીંયા જેટલી પણ ચણિયાચોળી છે એ બધામાં એવું જ છે, માત્ર ચણિયો અને બ્લાઉઝ. પરંતુ તમે જે મલ્ટી કલર દુપટ્ટા આવે છે એ પણ લઈ શકો છો અને એની સાથે મેચિંગનો કોઈ પણ દુપટ્ટો તમને ઇઝીલી અહીંયાથી આ માર્કેટમાંથી જ મળી જશે.
આ પિંક કલર કંઈક અલગ લાગી રહ્યો છે અને એની અંદર કાચ પણ લગાવેલા છે, જેથી સાંજે તમે નવરાત્રિમાં પહેર્યું હોય તો થોડું ચમકતું હોય તો સારું પણ લાગે. આ શોપ ઉપર જેટલા પણ ચણિયા છે એ બધામાં જ આ રીતે મિરર ટાંકેલા છે. તમે બીજા આગળ જોયા, જુઓ, રેડ, બ્લેક, બ્લુ બધા જ કલર જેટલા પણ અવેલેબલ છે એ બધામાં કાચ લાગેલા હતા. એની પછી આપણે આવી ગયા છે નેક્સ્ટ શોપ ઉપર. આ શોપ ઉપર જેટલી પણ ચણિયા ચોળી અવેલેબલ છે એ બધી જ 3 પીસ છે, એટલે ચણિયો, બ્લાઉઝ અને દુપટ્ટો ત્રણેય જોડે આવશે. ઓ માય ગોડ, તમે બ્લાઉઝની વેરાયટી તો જુઓ. અત્યારે આ ટ્રેન્ડમાં બહુ ચાલી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બધા જ લોકો આ રીતે પટ્ટીવાળા બ્લાઉઝ પહેરે છે. અને હવે આપણે આવી ગયા છે એસેસરીઝ પર. ચણિયા ચોળી લીધા હોય એટલે એસેસરીઝ તો લેવી જ પડે ને, એના વગર એ અધૂરું ગણાય. મેં નવરાત્રિની ઓક્સોડાઇઝની જ્વેલરી બહુ બધી જોઈ છે, પરંતુ આટલી હેવી એસેસરીઝ ક્યાંય પણ નથી જોઈ. કેટલી હેવી બધી ઓક્સોડાઇઝની જ્વેલરી છે. જનરલી અત્યારે મેં આગળ બતાવ્યા એ પ્રમાણે બધા જ પટ્ટીઓવાળા બ્લાઉઝ પહેરે છે, એની ઉપર આખું જ ગળું ભરાઈ જાય એ રીતના મોટી મોટી જ્વેલરી પહેરે છે. આ નાનકડું અમથું પર્સ તો જુઓ. આનું શું છે? લે ભાઈ, આનું જો તમને બાર્ગેનિંગ કરતા આવડતું હોય તો તમને અહીંયા ભાવ વધારે જ કહેશે, પરંતુ તમે બાર્ગેન કરીને ભાવ ઓછો પણ કરી શકો છો. અહીંયા બધી જ જ્વેલરી એક સાથે લગાવેલી છે એટલે એટલો લુક નથી આવતો, પરંતુ તમે એક એક હાથમાં લઈને જોશો તો બહુ જ ફાઇન લાગી રહી છે. અને અહીંયા કંદોરાની વેરાયટી તમે જુઓ. જનરલી તમે ઓક્સોડાઇઝના જે ગ્રે કલર જેવા આવે છે એવા જ જોયા હશે, પરંતુ અહીંયા ગોલ્ડન અને ગ્રે બંને કલરમાં ઓપ્શન અવેલેબલ છે અને એમાં ડિઝાઇન તો ઘણી બધી અવેલેબલ છે. આ સેટ કંઈક અલગ લાગી રહ્યો છે. મેરેજમાં પહેરી શકાય અને નવરાત્રિમાં પહેરી શકાય એ બંનેનું કોમ્બિનેશન છે, એટલે કે મીણા કારીગરી અને સ્ટોન એ બંનેનો યુઝ કરીને સેટ બનાવવામાં આવ્યા છે. જો અહીંયા ઘણા બધા સેટ એવા છે જેની અંદર સ્ટોન અને જે મીણા કારીગરી હોય એ બંનેનો યુઝ કર્યો છે, કુંદન ટાઈપના. આ પર્સની અંદર પણ કુંદન લગાવેલા છે. જુઓ, અહીંયા રેડ કલરના કુંદન લગાવેલા છે, નીચે કોડીઓથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. અને અહીંયા મેટલના જે પર્સ છે એની અંદર બહુ બધી વેરાયટી છે. एक ही दाम बोलते तो आपको अच्छा लगे ले जाना. 2800 रुपए में 4 नहीं, 2500 दे दो आप. दोनों का था ये. नहीं 2500 में सारे दे दो. कर रहे हो मैडम. नहीं नहीं 2500 में सारे. જનરલી નવરાત્રિમાં પહેરાય એવી તમે ગ્રે કલરની ઓક્સોડાઇઝની જ્વેલરી જોઈ હશે, પરંતુ આ ઇયરિંગ્સ ઉપર તમે જોઈ એ યલો કલરમાં છે. એટલે ઘણી એવી ચણિયાચોળી હોય જેની ઉપર તમારે યલો કલર ટોન સૂટ થતો હોય અને હાથમાં બેંગલ્સ પણ તમે એ રીતે પહેર્યા હોય. હમણાં આગળ તમે સાંભળ્યું હશે, એક લેડી છે એ શોપવાળા સાથે બાર્ગેન કરી રહી હતી, પરંતુ તમે એટલું જ બાર્ગેન કરો જેથી એ શોપવાળાને પણ પોસાય. આ આપણને બીજી શોપ મળી ગઈ છે જ્યાં માત્ર ને માત્ર બ્લાઉઝ વેચાઈ રહ્યા છે. એટલે તમારી પાસે જો ચણિયો અવેલેબલ હોય તો એની ઉપર કોઈ પણ કલરનું બ્લાઉઝ જોઈતું હોય તો એ બધા જ કલરના અહીંયા બ્લાઉઝ અવેલેબલ છે. એમાંથી તમારે કોઈને કોઈ બ્લાઉઝ તો સેટ થઈ જ જશે. અને આ આવી ગયું છે દુપટ્ટાનું કલેક્શન. આગળ તમે વિડીયોમાં જોયું કે બધી જ શોપ ઉપર તમને અલગ અલગ જાતના ચણિયા હતા. ઘણી જગ્યા પર મિરરવાળા હતા, ઘણી જગ્યા પર કચ્છી વર્કના હતા. તો એ બધા જ ચણિયા ઉપર ચાલે એ રીતના અહીંયા બધા જ દુપટ્ટા અવેલેબલ છે. છોકરાઓને એવું થતું હશે અહીંયા તો માત્ર લેડીઝનું જ કલેક્શન છે, પરંતુ એવું નથી. અહીંયા જુઓ, કુર્તા ઉપર પહેરી શકાય એવી નવરાત્રિની જે કોટીઓ હોય અને જે કેડિયા કહી શકાય એ રીતના કેડિયા અવેલેબલ છે. અને ઘરમાં પહેરી શકો એ રીતના કુર્તા અને પ્લાઝા એ પણ અહીંયા મળી રહ્યું છે. લો ગાર્ડન આગળ જે સ્ટ્રીટ શોપિંગ આપણે જોઈ એની એક્ઝેક્ટ સામેના ભાગમાં બહુ જ ભીડ જામેલી હતી, તો મેં વિચાર્યું કે ચાલો ત્યાં શું છે એ જોઈએ આપણે. 200 में 1, 500 में 3 जोड़ी ले जाओ मैडम. ले जाओ 500 की 3, 500 की 3. ले जाओ 200. ભાઈ, લગ્ન સિઝન ચાલી રહી છે તો લગ્નમાં પહેરી શકાય એ રીતની આપણે સરસ મજાની મોજડીનું કલેક્શન અહીંયા જોવા મળી રહ્યું હતું. માત્ર 200 રૂપિયામાં મેરેજમાં પહેરી શકાય એવી મોજડી કોણ આપે? જે લોકોને મોજડી ના ગમતી હોય એના માટે અહીંયા હિલ્સવાળી ચપ્પલ પણ અવેલેબલ છે, મેરેજમાં પહેરી શકાય એવી થોડી શિમરવાળી. આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આપણે સરસ મજાની આ મોજડી લઈ લીધી છે. મારે તો 2 લેવી હતી, પરંતુ મારી સાઇઝમાં અવેલેબલ નહોતી. મને મારી સાઇઝમાં એક જ મળી એટલે મેં 200 રૂપિયામાં એક જોડી મોજડી લઈ લીધી છે. અધરવાઇઝ 500 રૂપિયામાં 3 જોડી મોજડી મળી રહી હતી. મારે દર વખતે આ જ પ્રોબ્લેમ થાય. મારે લેડીઝમાં સૌથી મોટો નંબર જોઈએ, એટલે મારી સાઇઝમાં જે હોય એ જ મારે લેવું પડે છે.
આજ માટે બસ આટલું જ. તમને મારો લો ગાર્ડન સ્ટ્રીટ વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ.